નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં મનરેગામાં વાર્ષિક 25 કરોડના બજેટમાં વ્યાપક ગોબાચારીની આશંકા. મનરેગામાં 60 અને 40% રેશિયો નહીં જળવાતા તપાસનો ધમધમાટ. દાહોદના મંત્રી પુત્રનો મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં પણ વધુ તપાસ. નર્મદા મૈયા બ્રિજ પર પોતાનો અને અન્ય વાહન ચાલકોનો જીવ જોખમમાં મૂકતો વિડીયો વાયરલ. પુલના બંને છેડે પોલીસ તૈનાત હોવા છતાં વાહન ચાલકોની આડોડાઈ. અંકલેશ્વરના જવાહર બાગમાં મહાનુભાવોની પ્રતિમા પર કીચડ ફેંકાયું. શહેર ભાજપ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી. 10 દિવસમાં બીજી વખત ઘટના બનતા ભાજપ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ. ભરૂચ જિલ્લામાં પણ મનરેગાના વાર્ષિક 25 કરોડના બજેટમાં વ્યાપક ગોબાચારીની આશંકા વચ્ચે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. દાહોદમાં મંત્રી બચુ ખાબડના પુત્રો દ્વારા મનરેગાના કામોમાં કરોડો રૂપિયાના કૌભાંડો બાદ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ મનરેગામાં કામોની તપાસ શરૂ કરી દેવાઈ છે. ભરૂચ જિલ્લામાં પણ વાર્ષિક 22 થી 25 કરોડ રૂપિયાની મનરેગાના બજેટમાં કેન્દ્ર સરકારના 60% મંજૂરી અને 40% મટીરીયલ ખરીદીના રેશિયોમાં ધાંધલી થઈ હોવાની વિગતો બહાર આવી છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ભરૂચના સંબંધિત અધિકારીઓ સામે તપાસ કરવા આદેશ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. કેન્દ્ર સરકારી મનરેગા યોજના હેઠળ ગરીબ લોકોને મજૂરી સાથે રોજી રોજગાર મળી રહે તે માટેના ગ્રામ્ય વિસ્તારોમાં થતા કામોમાં સરપંચથી લઈ ઉપર સુધીના પદાધિકારીઓ અને અધિકારીઓના મેળાપીપણામાં કરોડોના કૌભાંડો થઈ રહ્યા છે. જેમાં દાહોદના મંત્રી બચુ ખાબડના 2 પુત્રો મનરેગાના કૌભાંડમાં સંડોવાતા સમગ્ર રાજ્યમાં મનરેગા યોજનાના કામોની સમીક્ષા અને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ થઈ ચૂકી છે. ભરૂચ જિલ્લામાં પણ મનરેગા યોજના હેઠળ થતા કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના ગણગણાટ શરૂ થઈ ગયો છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થતા કામોમાં પણ ગોબાચારી થઈ હોવાનું બહાર આવી રહ્યું છે. બજેટના રેશિયામાં ખાયકી અંગે જિલ્લાના એક પદાધિકારીએ આ અંગેની ફરિયાદ રાજ્ય સરકારમાં કરતા તપાસના આદેશ કરાયા છે. નર્મદા મૈયા બ્રિજ ઉપર રોંગ સાઈડ ઉપર હંકારતા વાહન ચાલકોનો વિડીયો વાયરલ થયો છે, જે બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અન્ય વાહન ચાલકો અને પોતાનો જીવ જોખમમાં મૂકતો એક વાહન ચાલકનો વિડીયો વાયરલ થયો છે. નર્મદા મૈયા બ્રિજમાં રોંગ સાઈડ પર હંકારતા વાહનનો વિડીયો સામે આવ્યો છે. પુલના બંને છેડે પોલીસ તૈનાત હોવા છતાં વાહન ચાલકોની આડોડાઈ સામે આવી રહી છે. ત્યારે પોલીસે વાયરલ વિડીયોના આધારે વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધ છે, તેમ છતાં વખતો વખત બ્રિજ પરથી ભારે વાહનો પણ પસાર થાય છે. ત્યારે હવે રોંગ સાઈડ પર વાહન હંકારતો વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી ગઈ છે. અંકલેશ્વરમાં જવાહર બાગમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમા પર કોઈ ટીકડખોર દ્વારા પાનની પિચકારી અને કીચડ ફેંકવામાં આવતા શહેર ભાજપ દ્વારા પોલીસને અરજી અપાઈ. અંકલેશ્વરના જવાહર બાગમાં અટલ બિહારી વાજપેયી સહિતના નેતાઓની પ્રતિમા મૂકવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી કેટલાક ટીખળબાજો આ પ્રતિમા પર કીચડ નાખી અથવા તો પાનની પિચકારી મારી તેને મલિન કરી રહ્યા છે. આ ઘટનાની જાણ ભાજપના આગેવાનોને થતા તેમણે સ્થળ પર આવી પ્રતિમાઓની સફાઈ કરી હતી. માત્ર 10 દિવસમાં બીજી વારના આ કૃત્યને લઈ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે જાણવાજોગ ફરિયાદ નોંધાવાઈ છે. બાગમાં 24 કલાક ચોકીદાર હાજર રહેવા હોવા છતાં પણ આ ઘટના કઈ રીતે બની તે તપાસનો વિષય છે. નગરપાલિકાએ પણ આ ઘટનાની તપાસ આદરી છે અને આ બાગમાં સીસીટીવી મુકાય તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે. ગઈકાલે સવારના અમને જાણ થતા કે અંકલેશ્વર ભરૂચી નાકા પર જવાહર બાગમાં આવેલ મહાનુભાવોની પ્રતિમાઓ જે લગાવેલી છે ત્યાં કોઈક અસામાજિક તત્વોએ મૂર્તિઓને ગંદી કરી હતી, કાદુક નાખી અને પાનની પિચકારીઓ મારેલ હતી એવી માહિતી મળી હતી. ત્યારબાદ અમે તાત્કાલિક અસરથી શહેર પોલીસને જાણ કરતા શહેર પોલીસમાં અરજી આપી છે. પોલીસે પણ કાર્યવાહીના ભાગરૂપે પોતાના સ્ટાફને આ તપાસમાં લગાડ્યા છે અને રાતનો પોઈન્ટ પર મૂકી દેવામાં આવ્યો છે. અને હવે અમારી એક જ એ છે કે જલ્દીમાં જલ્દી આ આરોપીઓ પકડાય, જેથી કે ખબર પડી શકે કે આ કૃત્ય કોણે કર્યું છે. સીસીટીવી અગાઉ હતા અહીંયા અને કોઈક કારણોસર મેન્ટેનન્સ અને થોડીક એની વિઝિબિલિટી વધારવા માટે એને ચેન્જ કરવાનો અત્યારે હાલ ઠરાવ કરવામાં આવેલ છે અને 1-2 દિવસમાં સીસીટીવી પણ અહીંયા લાગી છે. અંકલેશ્વર સબ જેલમાં કંજર ગેંગના સાગરીતનું મોત નીપજ્યું. ધરપકડ બાદ બીમાર પડેલા આરોપીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ટૂંકી સારવાર બાદ મૃત્યુ પામતા દોડધામ મચી ગઈ હતી.
ભરૂચ એલસીબીએ છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા કંજર ગેંગના સાગરીત રામલાલ શેતાનિયાની વાલિયા ચોકડી નજીકથી ધરપકડ કરી હતી, જેનું અંકલેશ્વર સબ જેલમાં મૃત્યુ થતા જેલ અને પોલીસ પ્રશાસન દોડતું થયું હતું. મૃતક આરોપીની લાશનું પેનલ પોસ્ટમોર્ટમ હાથ ધરી અંકલેશ્વર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પાનોલીમાં અકસ્માતની 2 ઘટનાઓ સામે આવી હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. પ્રથમ ઘટના પાનોલી ઓવરબ્રિજ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર નોંધાઈ હતી. બાઇક પર નોકરીએ જતા 2 યુવાન પુલ પરથી નીચે પટકાયા હતા. અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજી ઘટના પાનોલી અને અંકલેશ્વર વચ્ચેના નેશનલ હાઈવે પર બની હતી, જ્યાં દમણ પાસિંગનો એક ટ્રક અકસ્માતનો ભોગ બની હતી. ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક સર્વિસ રોડની ગટરમાં ખાબકી હતી. સદનસીબે ચાલકને કોઈ ઈજા થઈ ન હતી. બંને ઘટનાની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વર, ભરૂચ સહિતના સ્થળોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર મહિનાના અંતિમ રવિવારે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ કરવામાં આવે છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ મંડળમાં ભાજપના મંત્રી રાજેશ મોદીના નિવાસસ્થાને મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરાયું, જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, નોટિફાઈડ ભાજપના પ્રમુખ જય તેરૈયા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા. ઉપરાંત ભરૂચ સહિત જિલ્લાના અન્ય સ્થળોએ પણ આગેવાનો, કાર્યકરો અને પદાધિકારીઓએ મન કી બાત કાર્યક્રમને સાંભળ્યો હતો. અંકલેશ્વર મુકામે નોટિફાઈડ એરિયામાં બૂથ નંબર 194 અને આ નરેન્દ્રભાઈ મોદીનો 122 નંબરનો એપિસોડ નિહાળવા માટે આજે અહીંના આગેવાન, કાર્યકર અને સંગઠન મંત્રી શ્રી હેમંતભાઈ મોદીના ત્યાં નિહાળવા માટે મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત થયા છે. સૌનો ખૂબ ખૂબ આભાર. કોસંબડી નજીક શનિવારી બજારમાં ખરીદી કરવા ગયેલ મહિલાની 3.5 તોલાની સોનાની ચેનની ચોરી. અંકલેશ્વરના ભડકોદરામાં રહેતા કવિતાબેન રાવલ 8મી માર્ચના રોજ કોસંબડી શનિવારી બજારમાં ઘરવખરીની ખરીદી કરવા ગયા હતા, જ્યાંથી પરત આવી રાતે અરીસામાં જોતા ગળામાં સોનાની ચેન ન હતી. 3 મહિના બાદ મહિલાને પતિના ઇન્કમ ટેક્સમાં એફઆઈઆરની જરૂર પડતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ₹2.96 લાખની ચેન અંગે ફરિયાદ નોંધાવાઈ છે. અંકલેશ્વરના માંડવા ગામે 2 મશીનની ખરીદી બાદ ₹24 લાખની છેતરપિંડીમાં બંને મશીનો કબજે કરી આરોપીઓની ધરપકડની કવાયત હાથ ધરાઈ છે. સુરેન્દ્રનગર સાયલાના માલા કલોત્રા ખેતી તથા ટાટા હિટાચી મશીન ભાડે ચલાવે છે. જાન્યુઆરીમાં સંતાનોના લગ્નને લઈ તેઓ ટાટા હિટાચીનો ડેમો બ્રેકર મશીન વોટ્સએપ પર વેચવા મૂક્યા હતા, જે વોટ્સએપ જોઈ જૂનાગઢના રાજુ રબારી અને કામરેજના કેયુર કનેરિયાએ કુલ ₹39 લાખમાં મશીન ખરીદ્યા હતા, જેની સામે આંગળીયા મારફતે 15 લાખ આપ્યા હતા. બાકીની રકમ અંગે બંને આરોપીઓએ એકબીજા પર ઢોળી દઈ વાયદાઓ કર્યા હતા. અંતે મોબાઈલ બંધ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે મશીન માલિકે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ₹24 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સમસ્ત ભરૂચ કડવા પાટીદાર સમાજ દ્વારા દાંડિયા બજાર સ્થિત ઉમિયા માતાજીના મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. ભરૂચના દાંડિયા બજારમાં આવેલ ઉમિયા માતાજીના મંદિરે સમસ્ત ભરૂચ કડવા પાટીદાર સમાજ તથા યુનિટી બ્લડ બેંકના સહયોગથી ઉમિયા માતાજીના મંદિરના 125 વર્ષ પૂર્ણ થતા તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા અને જન કલ્યાણના લાભાર્થે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં સમાજના અગ્રણી સંજય પટેલ, આગેવાનો અને સભ્યોની ઉપસ્થિતિમાં રક્તદાતાઓ દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરાયું હતું. આ કેમ્પમાં કુલ 125 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે નર્મદા નદીના ઓવારે દશાશ્વમેઘ ઘાટ ખાતે મા ઉમિયામાનું મંદિર આવેલું છે. લગભગ 125 વર્ષ પૂર્ણ થવાના આરે છે. આ મંદિરના પ્રાંગણમાં આજ રોજ સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા યુનિટી બ્લડ ગ્રુપ દ્વારા આ એક આયોજન કરવામાં આવેલું છે. આ આયોજન કરવાનો મુખ્ય હેતુ 125 વર્ષ પૂર્ણ થાય છે માતાજીના, એના અનુસંધાનમાં 125 યુનિટનું નક્કી કરવામાં આવેલ છે. તેમ ઉપરાંત આ બ્લડ ડોનેશન કેમ્પ એટલા માટે કરવામાં આવ્યો છે કે ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદૂર ની જે આપણને યશસ્વી સફળતા અપાવી છે, એના અનુસંધાનમાં પણ આ બિરદાવવામાં આવ્યું છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા એકમ આયોજિત 6ઠ્ઠો યુવક યુવતી પસંદગી મેળો યોજાયો. ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ આત્મીય હોલ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા એકમ દ્વારા 6ઠ્ઠો યુવક યુવતી પસંદગી મેળો યોજાયો, જેમાં 156 યુવકો અને 65 જેટલી યુવતીઓએ ભાગ લીધો હતો. તેઓએ પોતપોતાનો પરિચય આપ્યો હતો. આ યુવક યુવતી પસંદગી મેળામાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ ઠાકર, મંત્રી અનિલ શુક્લ, ડોક્ટર
ધારાણીબેન શુક્લ, ધનંજય ભટ્ટ, જયદેવા ત્રિવેદી તેમજ અગ્રણી પ્રદીપ રાવલ, યોગેશ જોશી અને જિલ્લાના પ્રમુખ હેમંત શુક્લ, હેમલ દવે, શૈલેષ દવે, રાજુ ભટ્ટ સહિત અન્ય સભ્યો તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન આજ યોજવામાં આવે એમાં 156 છોકરાઓ છે અને 62 છોકરીઓનું આયોજન કર્યું. ખૂબ જ સફળતાપૂર્વક છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલનનું એ આયોજન છે. સમાજને બ્રાહ્મણની દીકરી બ્રાહ્મણમાં જ જાય એ હેતુથી અમે આ એક સફળતાપૂર્વક એક આયોજન કરેલું છે. જાડેશ્વર શુક્લતીર્થ રોડ ઉપર આવેલ ઝૂલેલાલ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. જાડેશ્વર ચોકડી સ્થિત ઝૂલેલાલ હોસ્પિટલ દર વર્ષે વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરે છે, જેના ભાગરૂપે આજરોજ વિનામૂલ્યે હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, જેમાં નિષ્ણાંત તબીબોએ સેવાઓ આપી હતી. કેમ્પમાં સ્ત્રી રોગ, હાડકાં, કમર, ઘૂંટણ સહિત બ્લડ પ્રેશરની સારવાર આપવામાં આવી હતી, જ્યાં અન્ય સારવાર રાહત દરે કરી આપવામાં આવી. કેમ્પોનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. ભરૂચ સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજીપી હેલ્થ કેરના સંયુક્ત ઉપક્રમે ગૌવંશ ચિકિત્સા શિબિર યોજાઈ. જાડેશ્વર ગામના રામ જાનકી આશ્રમ ખાતે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજી હેલ્થ કેરના સંયુક્ત ઉપક્રમે ગૌવંશ ચિકિત્સા શિબિર યોજાઈ, જેમાં 60 થી વધુ ગૌવંશની તપાસ અને સારવાર કરવામાં આવી, સાથે જરૂરી દવાઓ પણ અપાઈ હતી. કેમ્પમાં સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજીપી હેલ્થ કેરના સભ્યો તેમજ આશ્રમના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમે સંયુક્ત રીતે એક કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં ગૌ માતાને થતા ઘણા પ્રકારના તાવ તથા આપણે ડીવોર્મિંગ, ખાસ કરીને ડીવોર્મિંગ, ચોમાસા દરમિયાન થતા રોગો માટેનું ફ્રી આપણે એડવાન્સમાં એમને દવા આપીને એમને સારું રહે એ અંગેની ટ્રીટમેન્ટ આજે અમે આપવા માટે કેમ્પનું આયોજન કરેલ છે. ઝઘડિયાના પીર કાયમુદ્દીન બાબાની દરગાહના ગાદીપતિ શાહજાદા નશીન રફીકુદ્દીન પીરઝાદા હજ યાત્રા પર જઈ રહ્યા છે, જે નિમિત્તે આજે તેઓ ભરૂચ ખાતે સંબંધીઓ અને અનુયાયીઓને મળ્યા હતા. તમામે તેમને ફૂલહાર સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમના ભાણેજ ઝૈનુલ આબેદીન સૈયદ, કવિ કે રોહિત સહિત શુભેચ્છકો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પવિત્ર હજ યાત્રા સંપૂર્ણ સલામતી અને તંદુરસ્તી સાથે પૂર્ણ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં મનરેગામાં વાર્ષિક 25 કરોડના બજેટમાં વ્યાપક ગોબાચારીની આશંકા. મનરેગામાં 60 અને 40% રેશિયો નહીં જળવાતા તપાસનો ધમધમાટ. દાહોદના મંત્રી પુત્રનો મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં પણ વધુ તપાસ. નર્મદા મૈયા બ્રિજ પર પોતાનો અને અન્ય વાહન ચાલકોનો જીવ જોખમમાં મૂકતો વિડીયો વાયરલ. પુલના બંને છેડે પોલીસ તૈનાત હોવા છતાં વાહન ચાલકોની આડોડાઈ. અંકલેશ્વરના જવાહર બાગમાં મહાનુભાવોની પ્રતિમા પર કીચડ ફેંકાયું. શહેર ભાજપ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી. 10 દિવસમાં બીજી વખત ઘટના બનતા ભાજપ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.